नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ સુરેખ પથ પર ગતિ એમાં આપણે ગતિ કરી રહ્યા છીએ। એના આગળના લેક્ચરમાં જઈએ। લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક વાતો કરી હતી, તો સ્થાનાંતર અંતરના એક્ઝામ્પલ કર્યા, આલેખનો કોન્સેપ્ટ સમજ્યા, નિયમિત ગતિ અનિયમિત ગતિ એ બધું ભણ્યા। ધ્યાનથી સાંભળજો। કોઈ મિત્રો કન્ટિન્યુ આ ચેનલ પર જે કંઈ ભણી રહ્યા હોય એમને રિક્વેસ્ટ છે કે દરેક લેક્ચર ક્રમમાં જોયા પછી આગળ જજો મિત્રો, કારણ કે તો જ તમને ખ્યાલ આવશે। આજે હવે હું નિયમિત અને અનિયમિત ગતિના આલેખો સમજાવવાનો, પણ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ અને આલેખનો કોન્સેપ્ટ એ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે। તમે એ ભણ્યા પછી જ અહીંયા ભણશો તો તમને વધારે ખબર પડશે। ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો। તો કાલે નેક્સ્ટ લેક્ચર લાસ્ટ લેક્ચર ની અંદર ભણ્યા હતા આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। ચાલો, નિયમિત અને અનિયમિત ગતિનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો તો કે સરખા સમયમાં સરખું અંતર કાપે તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય। કેટલાક નામ થયું કે ખ્યાલ ના આવ્યો, તો લાસ્ટ લેક્ચરમાં મેં કહ્યું આખું મેં ટેબલ દોરી ઉદાહરણ આપીને સમજાવેલું છે। તો નિયમિત ગતિ આપણે ભણ્યા હતા। અનિયમિત ગતિ તો કે સરખા સમયમાં સરખું અંતર ન કપાતું હોય પણ અલગ અલગ અંતર કપાતું હોય, એની સ્પીડમાં વધારો ઘટાડો થતો હોય તો એને આપણે અનિયમિત ગતિ કહીએ છીએ। ઓકે, હવે એનો આલેખ ડ્રો કરીએ એક। તો કે આ જે આલેખ છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે। જોજો, હવે ધ્યાનથી સાંભળજો। કાલે આપણે x અક્ષ અને y અક્ષનું જ મૂલ્ય લેતા હતા। અમે x અક્ષ નથી દર્શાવી, કોઈ કન્ફ્યુઝ ના થતા। કોઈને એમ થાય કે સર તમે x અક્ષ અહીંયા ક્યાં દર્શાવી દીધી? ભાઈ, આ x અક્ષ નથી, સ્થાનાંતર છે। આપણે જે સ્થાનાંતરને તમારી બુકમાં x વડે દર્શાવે છે, d વડે પણ દર્શાવી શકાય, r વડે પણ દર્શાવી શકાય। તો અહીંયા x વડે દર્શાવ્યું છે કે x વિરુદ્ધ સમયનો આલેખ છે, મતલબ અહીંયા સમયની કિંમતો લીધેલી છે અને અહીંયા તમારા સ્થાનાંતરની કિંમતો લેવામાં આવેલી છે। અલગ અલગ સમય કેટલું સ્થાનાંતર કર્યું એનું જે મૂલ્ય હતો એને આલેખમાં દર્શાવીને આલેખ ડ્રો કરેલો છે, આપણો આ આલેખ જે છે તે। તો આ આલેખ કાલે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે આ આલેખ કેવો છે, તો કે આ તો સુરેખ રેખા છે। પાછું કે સમાંતર છે કોઈ અક્ષને? ના, આ બધી વાતો લાસ્ટ લેક્ચરમાં થઈ છે મિત્રો। તો કોઈ અક્ષને સમાંતર નથી, x અને y ની વચ્ચે છે, પાછી સુરેખ રેખા છે, સીધી રેખા છે, કે વક્ર નથી આવી, સુરેખ રેખા છે। તો આનો મીનિંગ જ એવો હતો આપણો ડ્રો કરીને આપણે સમજાતા કે તો અહીંયા સરખા સમયમાં સરખું અંતર કપાય છે। તો સરખા સમયમાં સરખું અંતર કપાય તેવી ગતિને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ। તો પછી આ આલેખ એ નિયમિત ગતિ દર્શાવે છે, નિયમિત ગતિનો આલેખ છે। તો ધ્યાનથી સાંભળજો, આવો જ્યારે x અને y ની વચ્ચે સુરેખ આલેખ મળતો હોય તો એ નિયમિત ગતિનો આલેખ થયો। પણ યાદ નહીં રાખવાનું, એક કોન્સેપ્ટ થી સમજવાનું મિત્રો। અહીંયા યાદ રાખવાનું, ગોખવાનું એવા બધા કોન્સેપ્ટમાં તમારે નથી જવાનું। તમારે કોન્સેપ્ટ વાઇઝ સમજીને તમને ખબર પડે, કારણ કે તમે યાદ કેટલા આલેખ રાખી શકો એવી રીતે, એવો યાદ રાખવાનો કોઈ મતલબ પણ નથી મિત્રો। કારણ કે તમે એવા તો કેટલાય આલેખ છે, કેટલાય આકારના હોય, નિયમિતનો, અનિયમિતનો, વેગ, પ્રવેગી, એવું યાદ ન રાખી શકાય। કોન્સેપ્ટ થી એક સમજી જશો આલેખને તો પછી કોઈ યાદ રાખવાની જરૂર નહીં પડે। ઓકે, તો સુરેખ રેખા છે, x અને y ની વચ્ચે છે, તો એ એવું દર્શાવે કે જેટલા સરખા સમયમાં x સરખો વધવાનો છે, તો એવું દર્શાવતું હોય તો એવી ગતિને નિયમિત કહેવાય છે। ચાલો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ। ધારો કે આવો આલેખ મળ્યો। આ આલેખ શું કહે છે? આલેખના બધા કોન્સેપ્ટ આપણે ભણ્યા છીએ। તો આ આલેખ શું કહે છે? સમય જેમ સમય વધે છે પણ એનું સ્થાનાંતર એટલું ને એટલું જ રહે છે। 10 મીટર કર્યું તો 10 નું 10 જ રહે છે। તો મીનિંગ શું થયો? અરે ભાઈ, તો પદાર્થ સ્ટોપ થઈને પડ્યો છે,
એ ખસતો જ નથી, સ્થાનાંતર થતું જ નથી, એનો મતલબ એના એ બિંદુ આગળ પડ્યો છે, એના એ બિંદુ આગળ પડ્યો હોય તેને શું કહેવાય? સ્થિર પદાર્થ કહેવાય. તો આ શેનો આલેખ થઈ ગયો? સ્થિર પદાર્થનો આલેખ થઈ ગયો. સ્થિર પડ્યો છે ભાઈ, સ્થિર પદાર્થ અથવા તો સ્થિર સ્થિતિ દર્શાવે છે. સ્થિર સ્થિતિ. ચાલો બરાબર ધ્યાનથી સાંભળજો, ઘણી વખત ભૂલ થશે. આ આલેખ આપણને સ્થિર સ્થિતિનો મળ્યો, પણ અહીંયા સુધી સ્થાનાંતર, અહીંયા સુધી સમય. સમય તો આ આલેખનો મિનિંગ જ શું થાય? અલગ અલગ બિંદુ આગળ સમય તો અલગ અલગ હોવાનો, કારણ કે x તો વધ્યા કરે છે, y બદલાતો નથી, એનો મતલબ કે સ્થાનાંતરનું મૂલ્ય બદલાતું નથી. ત્યાં જ સ્થાનાંતર થતું હોય મિત્રો, તો પછી શું થાય? તો ભાઈ એનો મિનિંગ કે એ પોતે ત્યાં જ ઉભો છે, તો સ્થિર પદાર્થ છે. ઓકે, ત્રીજો આલેખ લઈએ. ધારો કે આવો આલેખ મળેલો છે. લેક્ચરને સ્ટોપ કરી, પોઝ કરી અને 5-10 સેકન્ડ વિચારો કે આનો આન્સર શું હોઈ શકે, કેવો છે? નિયમિત ગતિ, અનિયમિત ગતિ, સ્થિર સ્થિતિ શું છે? તો લેક્ચરને પોઝ કરી અને તમે વિચારો 10 સેકન્ડ, પછી આપણે ચર્ચા કરીએ, એમાં જોઈ લઈએ. ઓકે ચાલો, તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો આપણને આ શું થતું છે એનો મિનિંગ સમજો. આ કહે છે શું? તો કે આવી રેખા મળી છે, તો કે સ્થાનાંતર તો વધ્યા જ કરે છે, કારણ કે આ રેખા ઉપર અલગ અલગ બિંદુ આગળ સ્થાનાંતરનું મૂલ્ય અલગ અલગ હશે. તો સ્થાનાંતર તો વધ્યા જ કરે છે, પણ સમય તો જેટલો હતો એટલો જ રહ્યો છે. તો કે સમય બદલાતો નથી, પણ સ્થાનાંતર બદલાયા કરે છે. હવે વ્યવહારિક રીતે સમજો. આપણે કોઈ જગ્યાએ ચાલતા જઈ રહ્યા હોઈએ, કે વ્હીકલ લઈને જતા હોઈએ, કે ગાડી લઈને કોઈ જઈ રહ્યા છીએ, એ ગાડી ચાલતી જ રહે અને સમય એટલો ને એટલો જ રહે, એવું પોસિબલ છે ખરા? આ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય તો અલગ વાત છે, પણ એ આપણી ઘડિયાળ પૂરતો જ અચળ રહ્યો, બાકી કોઈ એમ અચળ સમય રહેવાનો નથી. ટૂંકમાં કહું તો સમયની ગતિ કદી રૂકતી નથી, એ તો અવિરત ચાલ્યા કરે. તો આ આલેખ એવું કહે છે કે સમય સ્ટોપ થઈ ગયો અને સ્થાનાંતર વધ્યા જ કરે છે. તો એવું તો શક્ય જ નથી. તો આનો મિનિંગ થયો કે આવો આલેખ, આવી ગતિ શક્ય નથી. તો જ્યાં સમય સ્ટોપ થતો હોય તે શક્ય નથી. ખબર પડે મિત્રો? કારણ કે સ્થાનાંતર અચળ હોઈ શકે, સમય બદલાતો હોય, પણ સમય અચળ, સમય સ્થિર થઈ જાય એવું કદી શક્ય નથી. તો એ આલેખ શક્ય નથી આપણા માટે. ચલો, આ કેવી ગતિ છે? તો કે શરૂઆતમાં સમય સાથે સ્થાનાંતર વધતું હતું, પછી થોડું વધતું તો હતું, પણ બહુ ધીમેથી વધવા માંડ્યું. કાલે આપણે ભણ્યા હતા કે આવો વક્ર આલેખ પણ સમજાયા હતા. ફરીથી એ સમય સાથે થોડું વધે છે, ફરીથી પાછું વધારે વધવા લાગ્યું. તો અહીંયા સુરેખ રેખા નથી, સરખા સમયમાં સરખું સ્થાનાંતર થતું નથી. તો પછી અહીંયા તમે કહી શકો કે આ અનિયમિત ગતિ છે. અનિયમિત ગતિ છે. તો નિયમિત ગતિ, સ્થિર સ્થિતિ શક્ય નથી, અનિયમિત ગતિ, એવા આલેખ આપણે ડ્રો કર્યા છે. હવે તમે આલેખ ડ્રો કરી દીધા છે, તમને કોઈ વસ્તુ તમને લાગે કે યાદ નથી રહે, એમ સમય સાથે ભૂલી જવાશે, બાજુમાં કોઈ નોંધ લખી દીધો. ધારો કે અહીંયા તમને તો ભાઈ આ કેમ નિયમિત ગતિ છે, તો તમે કહી શકો કે અહીંયા સરખા સમયમાં સીધી રેખા છે, તો સરખા સમયમાં સરખું સ્થાનાંતર થવાનું છે, તેથી નિયમિત છે. કેમ શક્ય નથી? તો અહીંયા કે સમય અચળ રહે છે, જે શક્ય નથી. સમય કદી સ્ટોપ થતો નથી. તો આવું તમે નોંધ પણ કરી શકો છો. ઓકે, હવે થોડા આગળ જઈએ. ઓકે મિત્રો, તો
તો નિયમિત અનિયમિત ગતિની વાત પૂરી થઈ। હવે આપણે નવા ટોપિકમાં જઈએ તો બહુ સરસ ટોપિક આવ્યો છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। બરાબર ધ્યાનથી સાંભળજો। સરેરાશ વેગ ત્યારબાદ ગણીશું સરેરાશ ઝડપ। ચાલો તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। વેગને આપણે v વડે દર્શાવીએ છીએ। વેગને શેના વડે દર્શાવીશું? v વડે। એનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ છે। આ બધી વાતો આપણી થઈ ગઈ છે। વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એની સંજ્ઞા v। આવી બધી વાતો આપણી થઈ ગઈ। હવે સરેરાશ વેગ, પહેલા તો વેગ શું છે સમજી લઈએ, ફરીથી ધ્યાનથી સાંભળજો। ઓકે ચાલો, મેં તમને સ્થાનાંતર ને એનો એકમ કહ્યો તો, વેગનો એકમ નથી કહ્યો, સોરી। વેગને v વડે દર્શાવીશું। વેગને v વડે દર્શાવાય છે। ભાઈ દરેક રાશિની એક સંજ્ઞા હોય છે। જેમ દળને m વડે દર્શાવાય, બળને f વડે દર્શાવાય, એમ વેગને v વડે દર્શાવાય। વેગને આપણે વેલોસિટી કહેતા હોય છે, તો ફ્રોમ વેલોસિટી ઇટ ડિનોટેડ બાય v, તો વેલોસિટી ઉપરથી v વડે દર્શાવીશું। ઓકે, તો વેગને v વડે દર્શાવાય છે, પણ આ વેગ છે શું? એ તો બરાબર v વડે દર્શાવાય, પણ વેગ એટલે શું? તો કોઈ પદાર્થ, પહેલા હું જે બોલું છું બરાબર બેઝિક સમજ મેળવી લેજો। કોઈ કણ, મેં કહ્યું તો અહીંયા આપણે કણની જ વાત કરીશું। કોઈ કણ ગતિ કરી રહ્યો છે, મતલબ એ પોતે સ્થાનાંતર કરી રહ્યો છે, તો આવું એ સ્થાનાંતર કરતો હોય તો એ ગતિમાં છે એવું કહેવાય। કેટલાક પદાર્થો હવે ભાઈ ધીમેથી સ્થાનાંતર કરતા હોય, કેટલાક પદાર્થો એટલે કે કણ ઝડપથી સ્થાનાંતર કરતા હોય, તો કોણ ઝડપથી કરે છે, કોણ ધીમેથી કરે છે સ્થાનાંતર, આ નક્કી કરવા માટે આપણે એક ગણતરી કરવી પડે, અને એ વેગની મદદથી આપણને મળશે કે કોણ ઝડપથી સ્થાનાંતર કરે છે, કોણ ધીમેથી સ્થાનાંતર કરે છે, તો એ વેગની મદદથી મળે। તો વેગ નક્કી કઈ રીતે કરવો? તો કે વેગ બરાબર એકમ સમયમાં, પહેલી વ્યાખ્યા લખી દઈએ પછી સૂત્ર। વેગ એટલે, લખતા જજો મિત્રો, એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે। એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે। તો આનો મીનિંગ એકમ સમયમાં એટલે એક સેકન્ડમાં જેટલું સ્થાનાંતર કરે એના મૂલ્યને વેગ કહીશું। હવે સમજો મિત્રો કે કોઈ ધારો કે એકમ સમયમાં ઘણું સ્થાનાંતર કરે તો વેગ વધારે, તો ઝડપે એની એકમ સમયમાં વધારે સ્થાનાંતર કરે તો આપણને ખબર પડી કે એની ગતિમાં કઈ તીવ્રતા છે, તો વેગ વધારે મળવાનો। એક સેકન્ડમાં ઓછું સ્થાનાંતર કરે તો એનો વેગ ઓછો થવાનો। તો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહીશું ભાઈ? વેગ કહે છે। હવે ધ્યાનથી સાંભળજો, આ જે લખ્યું જ્યાં એકમ શબ્દ આવે, બરાબર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો। એકમ શબ્દ આવે, આનું મારે સૂત્ર બનાવવું છે। તો એકમ શબ્દ આવે તો એ રાશિ છેદમાં મૂકવી પડે, એવું કેટલાક જાણતા હશે, ન જાણતા ત્યારે બરાબર આપણે સમજી લઈએ। ધારો કે મિત્રો 5 સેકન્ડમાં 20 મીટર જેટલું સ્થાનાંતર થાય છે। સપોઝ, હવે એ જે વ્યાખ્યા છે એને સ્ટોપ કરો, એટલે રાખો, થોડોક અહીંયા કોન્સેપ્ટ સમજો। ધારો કે એક કણ 5 સેકન્ડમાં 20 મીટર જેટલું સ્થાનાંતર કરે છે, તો 20 મીટર જેટલું સ્થાનાંતર કરે આનો વેગ કહેવાય? ના, એ તો એનું સ્થાનાંતર, કુલ સ્થાનાંતર છે। આપણો વેગ કોને કહેવાય? ભાઈ એકમ સમયમાં જે કરે તે। એકમ સમયમાં એટલે 1 સેકન્ડમાં કરે તો આ કેટલા સેકન્ડનું છે? તો 5 સેકન્ડનું છે। તો તમારે આ 20 છે તો 5 સેકન્ડનું છે, તો 1 સેકન્ડનું બનાવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ એને 5 વડે ભાગવા પડે, કારણ કે 5 સેકન્ડનું 20 છે, તો 1 સેકન્ડનું મતલબ એના 5 ભાગ કરવા પડે, તો 20 ભાગ્યા 5 કર્યા, તો તમે કર્યું શું? અહીંયા સ્થાનાંતર ભાગ્યા સમય।
સ્થાનાંતર ભાગ્યા સમય કર્યું ભાઈ તમે અહીંયા, તો બરાબર ધ્યાનથી સાંભળજો. તો વેગની વ્યાખ્યામાં તો વેગ નક્કી કરો, અને હવે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર તો એને વેગ કહેવાય. તો વેગ નક્કી કરવા માટે કરવું શું પડ્યું? સ્થાનાંતર ભાગ્યા સમય. તો હવે ધ્યાનથી સાંભળજો કે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. તો જ્યાં એકમ શબ્દ લાગે, સૂત્ર બનાવવાનું થાય તો એકમ શબ્દ લાગે એ રાશિને છેદમાં મૂકવી પડે. તો બરાબર ધ્યાનથી સાંભળજો. તો વેગ v બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો આ થયું આપણા વેગનું સૂત્ર મિત્રો, સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, ધારો કે મિત્રો હવે થોડીક આપણે એને મેથેમેટિકલ ફોર્મમાં લખીએ. ધારો કે કોઈ કણ t1 સમય x1 સ્થાન આગળ છે અને t2 સમય x2 સ્થાન આગળ છે. ચાલો, ધારો કે કોઈ કણ હતો એ t1 સમય ખબર નથી, કોઈ પણ સમય ધારો કે t1 છે. t1 સમય એ પોતે x1 બિંદુ આગળ હતો અને t2 સમય x2 બિંદુ આગળ હતો. તો હવે આનો વેગ કેટલો થાય નક્કી કરવો હોય તો ચાલો, તો પોતે કેટલો સમય t1 સમય અને ગતિની શરૂઆત કરી, x1 આગળ હતો અને t2 સમય x2 આગળ પહોંચ્યો. તો પહેલા હતો ક્યાં? x1 આગળ. પહોંચ્યો ક્યાં? x2 આગળ. અરે ભાઈ, ધારો કે x1 આગળ હતો પછી ત્યાં x1 થી ધારો કે x2 આગળ પહોંચ્યો, તો એને આ શું કર્યું? કર્યા સ્થાનાંતર કઈ રીતે નક્કી કરવું પડે? તો x2 x1 બાદ કરો. ધારો કે આટલું અંતર આપણું x1 છે અને આટલું અંતર x2 છે, તો આ સ્થાનાંતર કેટલું? x2 x1 બાદ કરી દો તો એ આપણું સ્થાનાંતર થાય. તો સ્થાનાંતર બરાબર કેટલું થશે? તો વેગ અહીંયા કેટલો થશે? હવે વેગ v સ્થાનાંતર x2 x1. સમય t1 એ ચાલુ કરી શરૂઆત અને t2 સમય આપણે એને સ્ટોપ કરાવી ગતિ. ધારો કે 10 વાગે કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે, 10:30 વાગે ગતિ સ્ટોપ કરે, તો કેટલો સમય લાગ્યો? 10:30 - 10 એ રીતે જ કરવું પડે ને. તો t1 થી શરૂ કરી t2 સમય સુધી ગતિ કરે છે, તો સમય કેટલો લીધો? t2 - t1 x2 - x1 t2 - t1. તો આ થયો આપણો વેગ. આવું સૂત્ર યાદ નહીં રાખીએ, આપણે આવું સૂત્ર યાદ રાખીશું. આ તમને ખાલી બુકની રીતે આપણે થોડું લખાણ કર્યું છે. વેગનું સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતરને x ભાગ્યા સમય t. બસ આપણે વેગનું એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે દાખલાઓ ગણીશું. તમને એમ થાય કે કેટલાક મિત્રો હજુ 11મા માં એડમિશન લીધું છે, ખ્યાલ નહીં હોય તમને કે અહીંયા ફિઝિક્સમાં શું મહત્વનું છે, શું પૂછાવાનું છે. તો કેટલાકને ખ્યાલ નથી હોતો કે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, અંતે તો વિજ્ઞાન જ છે. તો એમાં વળી એવા કોઈ દાખલાઓ ગણવાના આવે કે બધું, તો ફિઝિક્સની અંદર મિત્રો આપણે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ નું મહત્વ છે. થિયરી ભણવાની, થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો, પણ આપણા માટે એટલે કે તમારા માટે એક્ઝામ્પલ ઘણા બધા મહત્વના રહેશે. આપણે ક્યારેક ચર્ચા કરતા રહીશું. તમે પણ જ્યાં ભણશો ત્યાં પણ તમને એ બધી ખ્યાલ આવી જશે સમય સાથે. પણ દરેક એક્ઝામમાં, બોર્ડ એક્ઝામ હોય, ગુજકેટ હોય, નીટ હોય, જી હોય, જી એડવાન્સ હોય, કોઈ પણ તમે એક્ઝામ આપો, કોઈ પણ એક્ઝામ, તો ફિઝિક્સ જે આવવાનું હોય એમાં તમારે મિત્રો ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ જ મોસ્ટ ઓફ તમારે એમાં પૂછવામાં આવે છે. પણ એના માટે થિયરીનો કોન્સેપ્ટ બહુ જરૂરી છે. વિધાઉટ કોન્સેપ્ટ કોઈ દાખલો તમે અહીંયા કરી નહીં શકો. તો બરાબર આપણે કોન્સેપ્ટને સમજતા જઈએ, સૂત્રો બરાબર યાદ રાખજો. હું તમને એમ કહું કે આ સૂત્ર છે, પછી એને ભૂલતા નહીં મિત્રો, એને ખાસ નોંધ કરી રાખજો કે આ સૂત્ર. તો વેગનું સૂત્ર બન્યું x/t એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય.
સ્થાનાંતરને ઘણી વખત કેટલાક લોકો d વડે દર્શાવી દે છે, તો d/t કહો, જે કહો તે, પણ અહીંયા આપણે x/t વડે દર્શાવી દે. તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. જો આવું સ્થાનાંતર ને આવો સમય લઈએ તો વેગ આવી રીતે થાય. બાકી આ એનું સૂત્ર છે. વેગનો એકમ શું થશે? તો એના સૂત્ર ઉપરથી હંમેશા એકમ બનાવવાનો. સ્થાનાંતરનો એકમ શું? મીટર. સમયનો એકમ શું? સેકન્ડ. તો વેગનો એકમ શું થવાનો? મીટર ભાગ્યા સેકન્ડ, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ એવો એનો એકમ થવાનો છે. બરાબર. તો આજે નિયમિત, અનિયમિત અને કેટલાક એના આલેખ, બીજા કેટલાક આલેખ દોર્યા અને બીજી આપણે વેગની ચર્ચા કરી. હજુ તમને એમ થાય કે સર તમે અહીંયા બધે વેગ શબ્દ જ બોલ્યા છો, આ સરેરાશ શબ્દ લાગ્યો છે, એ ક્યાંય તમે એની કોઈ ચર્ચા કરી નથી. તો વેગ અને સરેરાશ વેગ એક જ, અલગ અલગ. તો એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું કે એના આગળ સરેરાશ વેગ શું કામ લગાવવું પડ્યું અને સરેરાશ વેગ વગર બીજો કોઈ વેગ હોય અને હોય તો એ વેગમાં શું ફરક છે. તો એની ચર્ચા મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજે આટલા સુધી રાખીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.